નમસ્કાર વિદ્યાર્થીઓ, ઉદાહરણ નંબર 10.1 થી 10.6 ની ચર્ચા કરીએ. તો ઉદાહરણ નંબર 10.1 10 સેન્ટીમીટર સ્ક્વેર જેટલું દરેકના આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા સાથળના બે અસ્થિઓ માનવ શરીરના ઉપરના ભાગે, સાથળ એટલે આપણા પગનો ઉપરનો ભાગ, એ આખા માનવ શરીરને આધાર આપે છે. 400 કિલોગ્રામ દળને આધાર આપે છે. તો દરેક અસ્થિ વડે સહન કરાતા સરેરાશ દબાણનો અંદાજ મેળવો. એટલે દબાણ P શું થાય? તો કે દબાણ P બળના છેદમાં ક્ષેત્રફળ વજન 10 સેન્ટીમીટર સ્ક્વેર દરેકનું ક્ષેત્રફળ છે. તો બે સાથળનું કુલ ક્ષેત્રફળ અહીંયા લેવાનું થાય. તો વજન કેટલું થાય? 400 કિલોગ્રામ ગુણ્યા ગુરુત્વ પ્રવેગ g તરીકે કાંઈ નથી કીધું તો 9.8. જો રકમમાં 10 આપેલા હોય તો એ લેવા, છેદમાં 2. 10 સેન્ટીમીટર ને મીટરમાં ફેરવો એટલે 10⁻⁴. આન્સર થશે ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર. નેક્સ્ટ દાખલાની વાત કરીએ. એક તળાવની સપાટીથી 10 મીટર ઊંડાઈએ રહેલા તરવૈયા પર દબાણ P ρgh. તળાવની સપાટીથી 10 મીટર ઊંડાઈ, તો તળાવમાં દ્રવ્ય તરીકે કોણ હોય? પાણી. પાણીની ઘનતા આપેલી હોય તો એ મુજબ લેવી, અધરવાઇઝ 1 × 10³ કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ પાણી. જી તરીકે કંઈ નથી કીધું તો 9.8 અને ઊંચાઈ તરીકે 10 મીટર પાસ્કલ અથવા ન્યૂટન પર મીટર સ્ક્વેર. ઉદાહરણ નંબર 3 ની વાત કરીએ. દરિયાની સપાટી આગળ વાતાવરણની ઘનતા 12.9 કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ છે. ઊંચાઈ સાથે તેમાં ફેરફાર થતો નથી. આવું એટલે કીધું 9મા ચેપ્ટરમાં આપણે એક દાખલામાં એવું કીધું હતું થાય છે. તો વાતાવરણ કેટલી ઊંચાઈ સુધી વિસ્તરેલું છે? વાતાવરણ કેટલી ઊંચાઈ સુધી વિસ્તરેલું છે અને ઘનતા આપણને આ મુજબ આપેલી છે. હવે આપણને વાતાવરણની વાત કરી છે. તો વાતાવરણ માટે દબાણનું સૂત્ર થાય Pa ρgh. Pa કેટલા થાય? તો કે વાતાવરણ દબાણ થાય 1 × 10⁵ પાસ્કલ. ઘનતા, વાતાવરણની ઘનતા કીધી છે એટલે હવા તરીકે ઘનતાની વાત કરી છે અને એની ઘનતા આપેલી છે 1.29. જી તરીકે 9.8 × h. તો h ની કિંમત આન્સર થશે મીટર. આટલા મીટર સુધી વાતાવરણ પથરાયેલું છે. નેક્સ્ટ, દરિયામાં 1000 મીટર ઊંડાઈએ નિરપેક્ષ દબાણ કેટલું, ગેજ દબાણ કેટલું અને અંદરના ભાગમાં વાતાવરણનું દબાણ જાળવેલી હોય તેવી સબમરીનની બારી પર આ ઊંડાઈએ બળ કેટલું. ચાલો, દરિયાની સપાટીની વાત છે એટલે આ થઈ સપાટી. સપાટીની નીચે પાણી વિસ્તરણ પામેલું હોય, ઘણું બધું પાણી ઘણી ઊંડાઈ સુધી પથરાયેલું છે. આપણને એમાંથી કેટલો વિભાગ કીધો છે? 1000 મીટર. ઉદાહરણ તરીકે આ જે સપાટી છે એ 1000 મીટરે છે. તો અહીંયા જે દબાણ આવે છે, અહીંયા જે દબાણ છે એ કોના જેટલું છે? તો કે વાતાવરણ દબાણ Pa જેટલું. આટલા વિસ્તારનું દબાણ ઉપર વાતાવરણ છે એટલે Pa જેટલું. આટલા વિસ્તારનું દબાણ ρgh જેટલું. હવે પ્રશ્ન મુજબ વાત કરીએ. પેલું કીધું છે નિરપેક્ષ દબાણ. નિરપેક્ષ એટલે કુલ દબાણ. કુલ દબાણ કેટલું થાય? Pa ρgh. ચાલો, વાતાવરણના દબાણ વિશે કંઈ સ્પષ્ટતા નથી કરી તો આપણને મોઢે જે કિંમત યાદ છે લખીએ. 1 × 10⁵ પ્લસ ρ પાણી માટે ઘનતા કેટલી કીધી છે? 1.03 × 10⁻³ જી તરીકે 10 અને h તરીકે 1000. આન્સર મૂકો, આટલા પાસ્કલ થશે. બીજો પ્રશ્ન છે ગેજ દબાણ કેટલું છે? ગેજ દબાણ કેટલું? તો કે Pa ρgh. P ρgh. ρ તરીકે 1.03 × 10⁻³ જી તરીકે 10
H તરીકે 1000 કમ પાસ્કલ. સી આટલી ઊંડાઈએ એક સબમરીનની 20 સેન્ટીમીટર ગુણ્યા 20 સેન્ટીમીટર બારી પર કેટલું બળ લાગે? હવે દબાણ ઇઝ ઇક્વલ ટુ તો કે દબાણ ઇઝ ઇક્વલ ટુ બળના છેદમાં ક્ષેત્રફળ. તો બળ ઇઝ ઇક્વલ ટુ દબાણ ગુણ્યા ક્ષેત્રફળ. હવે દબાણ કેટલું લેવું? અહીંયા હું સબમરીનની વાત કરું તો અહીંયા હું દર્શાવું કે ભાઈ આ પ્રકારે એક સબમરીન આ ઊંચાઈ આવેલી છે. સબમરીનની અંદર શું છે? તો કે વાતાવરણ છે. સબમરીનની અંદર વાતાવરણ છે તો ત્યાં કેટલું દબાણ લાગે? તો કે વાતાવરણનું દબાણ Pa લાગે. અહીંથી કેટલું લાગે? P જેટલું. તો ચોખ્ખું દબાણ કેટલું થાય? તો કે P માઇનસ Pa જેટલું. ક્ષેત્રફળ A. P માઇનસ Pa ની કિંમત અહીંયા મેળવી લીધી છે. એમ ક્ષેત્રફળ A સેન્ટીમીટર ગુણ્યા સેન્ટીમીટર, આને મીટરમાં ફેરવો અને પછી કિંમત મૂકો એટલે આન્સર મળશે ન્યૂટન. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આવીએ. આડછેદના જુદા જુદા ક્ષેત્રફળ ધરાવતી બે સિરિંજ, એટલે ઉપર સોય નથી, પાણીથી ભરેલી છે અને પાણી ભરેલી એક રબર ટ્યુબ સાથે ચુસ્તપણે જોડાયેલી છે. સિરિંજમાંના નાના પિસ્ટન અને મોટા પિસ્ટનના વ્યાસ આપેલા છે. હવે પહેલા તો સિરિંજ દોરી નાખી. આ સિરિંજ આ રીતે હોય. આ રીતે સિરિંજ હોય અને અહીંયા પાછળ શું કરેલું હોય? તો કે પાછળ અહીંયા સિરિંજની ઉપર આ રીતે પિસ્ટન લગાડેલો હોય ધક્કો મારવા માટે. નાના પિસ્ટન અને મોટા પિસ્ટનના વ્યાસ. નાનું પિસ્ટન કયું છે? તો કે આ નાનું છે, આ મોટું છે. એના વ્યાસ 1 સેન્ટીમીટર અને 3 સેન્ટીમીટર છે. જ્યારે નાના પિસ્ટન પર 10 ન્યૂટન બળ લગાડવામાં આવે, આના પર 10 ન્યૂટન પર બળ લગાડવામાં આવે ત્યારે અહીંયા કેટલું બળ લાગે? નાના પિસ્ટન પર આ રીતનું બળ લગાડતા કેટલું બળ લાગે? એટલે આને હું 1 કહી દઉં તો આ 2 થાય. હવે પાસ્કલ શું કહે છે? તો કે કોઈ પણ સપાટી માટે દબાણ છે એ સરખું જ હોય, અર્થાત F1 upon A1 is equal to F2 upon A2. તો F1 પાઈ R ની બદલે વ્યાસ આપેલો છે એટલે D/2 નો સ્ક્વેર is equal to F2 પાઈ D/2 નો સ્ક્વેર. ચાલો સાદુરૂપ 2 કેન્સલ, પાઈ કેન્સલ. ચાલો F1 આપણે શોધવાના છે. F2 ની કિંમત મૂકો, D1 ને મીટરમાં ફેરવીને લખો ને D2 ને મીટરમાં ફેરવીને લખો એટલે સાદુરૂપને અંતે F1 મળી જશે. એકમ થશે ન્યૂટન. બીજો પ્રશ્ન. જો નાના પિસ્ટન 6 સેન્ટીમીટર જેટલો અંદર ધકેલવામાં આવે, નાનો પિસ્ટન કેટલો? તો કે નાનો પિસ્ટન 6 સેન્ટીમીટર અંદર ધકેલવામાં આવે તો મોટો પિસ્ટન કેટલો બહાર તરફ ખસે? એટલે બીજા પ્રશ્નની વાત કરી છે. ચાલો, નાનો હોય કે મોટો પિસ્ટન, જેટલો ફેરફાર થાય, જેટલું કદ આગળ ધકેલાય એટલું જ કદ અહીંયા બદલે. એટલે કદનો ફેરફાર કેવો થાય? તો કે કદનો ફેરફાર છે એ સમાન થાય. V1 is equal to V2. કદ એટલે ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ, ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ. A1 પાઈ R સ્ક્વેર D1/2 સ્ક્વેર ટુ L1 પાઈ D2/2 સ્ક્વેર ઇન્ટુ L2. પાઈ કેન્સલ, 2 કેન્સલ. D1 છે, D2 છે. હવે નાના પિસ્ટનને 6 સેન્ટીમીટર ખસેડવાનો. નાના માટે આપણે 2 સંજ્ઞા વાપરી છે એટલે અહીંયા મૂકી દો 6. કિંમત મૂકીએ તો
તો બધું સેન્ટીમીટરમાં રાખીએ તો d1 તરીકે કેટલા લો તો કે d1 તરીકે 3 નો વર્ગ d1 તરીકે 3 નો વર્ગ નાના મોટા પિસ્ટનમાં L1 આ 6 નો વર્ગ બરાબર છે 6 નો સોરી આ 1 નો વર્ગ અને 6 સેન્ટીમીટર જેટલું ખસે તો L1 નું સાદુરૂપ શું થશે 6/9 6/9 2/3 0.66 સેન્ટીમીટર જેટલું બહાર તરફ થશે ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આવીએ એક કાર લિફ્ટમાં 5 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતા નાના પિસ્ટન પર અહીંયા બોર્ડ લગાડવામાં આવે છે અને બોર્ડ કેટલું છે તો કે બોર્ડ છે F1 જેટલું છે હવે આ દબાણ 15 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતું બીજું પિસ્ટન આની ત્રિજ્યા 5 સેન્ટીમીટર આની ત્રિજ્યા 15 સેન્ટીમીટર લગાડવામાં આવે છે આ બીજા પિસ્ટન સુધી પ્રસરે છે જ્યાં દળ આપણે જે ઉંચકીએ છીએ એ 1350 કિલોગ્રામ છે તો F1 ની ગણતરી કરો જરૂરી દબાણ કેટલું હશે તો અહીંયા પાસ્કલનો નિયમ શું કહે છે તો કે પાસ્કલ એવું કહે છે કે કોઈ પણ બિંદુએ ઉદ્ભવતું દબાણ P1 = P2 F1 upon A1 is equal to F2/A2 F1 શોધવાના છે એ તરીકે લખીશું પાઈ r1² F2 તરીકે mg 1350 ગુણ્યા 9.8 upon પાઈ r2² r1 અને r2 ની કિંમત મૂકો પાઈ કેન્સલ સાદુરૂપને અંતે બળ મળી જશે અહીંયા બળ આ મુજબ લગાડવું પડે ચાલો બીજું છે દબાણ શોધો કોઈ પણ એક માહિતી દ્વારા દબાણ મળી જાય ધારો કે P1 લખું તો F1/A1 = F1/પાઈ r1² F1 પાઈ r1 તરીકે 5 સેન્ટીમીટર મૂકો તમામ કિંમત મૂકશો એકમ થશે પાસ્કલ તો આ રીતે આપણે ઉદાહરણ 1 થી 6 અહીંયા પૂર્ણ કરીએ છીએ થેન્ક યુ